સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. એકમ અને માપન પદ્ધતિનો આજે આપણો 12મો લેક્ચર છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે જેડબલઈ અને નીટ માટે અગત્યના ટોપિક એવા ત્રુટિની શરૂઆત કરી દીધી હતી અને સચોટતા અને ચોકસાઈ આ બે વસ્તુનો ડિફરન્સ શીખી ગયા હતા. ચોકસાઈ કોને કહેતા હતા? તો કે સાચા મૂલ્યની કેટલા નજીક આપણી કિંમત મળે છે એને ચોકસાઈ કહેતા હતા. અને સચોટતા કોને કહેતા હતા? તો કે કેટલી વિભેદન સુધી આપણે રીડિંગ લઈએ છીએ, પોઈન્ટ પછી આપણે કેટલા ડિજિટ રાખીએ છીએ એને આપણે નામ આપ્યું હતું સચોટતા. આ વસ્તુ તને યાદ છે. ત્યારબાદ ત્રુટિ, તો કે તમે જે માપન કરતા હોય એના પરિણામમાં જે અચોકસાઈ આવે છે, માપનના પરિણામમાં આવતી અચોકસાઈ એને આપણે ત્રુટિ વડે દર્શાવતા હતા. અને ત્રુટિ બે પ્રકારની આપણે બતાવી હતી, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને મેજર 3 રીઝન હતા. સાધનને કારણે આવી શકે, તમારી ટેકનિક કંઈક અલગ હોય તો એને કારણે આવી શકે, અને વ્યક્તિગત ત્રુટિ 3 પ્રકારના રીઝન હતા કે જેને કારણે વ્યવસ્થિત ત્રુટિ આવી શકે. અને અવ્યવસ્થિત ત્રુટિ હતી એ બાહ્ય પરિબળોમાં અચાનક કોઈ ચેન્જીસ આવે તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે સાદા લોલકનો આવર્તકાળ માપતા હોય અને સડનલી જો બારીમાંથી પવન આવે અને લોલક આમ દોલન કરવાને બદલે આમ ને કરવા માંડે તો રીડિંગમાં ફેરફાર આવી શકે. ક્લિયર છે? તો આજે જે આપણે ટોપિક ચાલુ કરવાના છીએ એનું નામ છે, હવે ખરેખર સાચો ટોપિક એમસીક્યુ માટે અહીંથી ચાલુ થાય છે, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આ ટોપિકની શરૂઆત કરવાના છીએ. તો પહેલા તો મારે એક અમુક વસ્તુની જરૂર પડશે કે હું તમને એક એક્ઝામ્પલ કરીને સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, આપણે સાદા લોલકનો આવર્તકાળ માપીએ છીએ. ક્લિયર છે? અને આવર્તકાળ તમે કેવી રીતે માપતા હતા? એક અવલોકન નહીં લેવાનું, કારણ કે એક અવલોકનમાં ત્રુટિ આવવાની સંભાવના વધી જાય. ફોર એક્ઝામ્પલ, અહીંથી આપણે આમ માપીએ, પેલા દોલન આવી રીતે લોલક ચાલુ કરી દીધો, પછી અહીંયા પહોંચ્યું અને સ્ટોપ વોચ દબાવી, એટલે મે બી જરૂર નથી કે એક્ઝેક્ટ સેન્ટરમાં જ દબાવી, તમે અહીંયા પણ દબાવી શકો છો, અહીંયા પણ દબાવી શકો છો. અને જો એક દોલનમાં અહીંથી બંધ કરી દો, આમ બંધ કરી દો તો શું થાય? એક દોલનમાં ત્રુટિ વધારે આવશે, એટલે આપણે નંબર ઓફ અવલોકન વધારે કરતા હતા અને એક દોલનનો આવર્તકાળ જોતો હોય 10 અવલોકન લઈને 10 વડે ભાંગી નાખીએ સમયગાળાને. તો માનો કે પહેલી વખત પ્રેક્ટિકલ કરો ને તો આવર્તકાળ માનો કે મળે છે 2.66 સેકન્ડ. કેટલો મળે છે? 2.66 સેકન્ડ. અને આપણે એક અવલોકનથી આપણે કઈ સંતુષ્ટિ થાય ને એટલે આપણે પાછું અવલોકન લેશું બીજું. બીજી વખતે 2.60 મળી શકે, ત્રીજી વખતે 2.65 મળી શકે, ચોથી વખતે 2.68 મળી શકે, પાંચમી વખત અવલોકન કરો 2.66 સેકન્ડ મળી શકે. તો આમાંથી સાચું વેલ્યુ કઈ લેવી આપણે? આ તો માનો કે 5 વખત રીડિંગ લીધા, 5 વખત અલગ અલગ જવાબ આવ્યો, તો ભાઈ મારે સાચું કેવું કેમ? ફોર એક્ઝામ્પલ, આ બોર્ડની લંબાઈ માપીએ તો પહેલી વખતે માપી તો 11.2 સેન્ટીમીટર આવી, એટલે 11.2 થી વધારે છે, આ તો અંદાજ કહું છું ખાલી. 11.2 સેન્ટીમીટર આવી. બીજી વખત તો કે 11.8 આવી. ત્રીજી વખત તો કે 10.9 પણ આવી શકે, 11.7 આવે. તો હવે મારે સાચી કિંમત કેવી કોને? તો ફિઝિક્સમાં આપણે જ્યારે સાચી કિંમત જાણતા ન હોઈએ તો દરેક અવલોકનની સરેરાશ કિંમત કાઢી લેવાની. શું કાઢી લેવાનું? સરેરાશ કિંમત. એ જે સરેરાશ કિંમત છે ને એ જ આપણી સાચી કિંમત થઈ જશે. ભેજામાં જાય છે? દરેક અવલોકનની જે સરેરાશ કિંમત છે એ જ આપણી સાચી કિંમત થઈ જશે. સાચી સરેરાશ કાઢતા તો આવડે ને? 9માં 10મું તમે પાસ થઈને આવવાના. 10માનું તો મેથ્સનું પેપર કેટલું બધું અઘરું હતું. એ પેપર તમે જો પાસ કરીને આવ્યા હોય તો સરેરાશ કિંમત તમને આવડતી હશે. ના આવડતી હોય તો એક વખત એક્ઝામ્પલ જોઈએ આપણે. માનો કે 10 છે, 5 છે, 4 છે અને 1 છે. 4ની સરેરાશ કાઢવાનું તમને કીધું તો આવું તમને આવડે. 10 + 5 + 4 + 1. નીચે નંબર ઓફ અવલોકન. યાદ કરો, મધ્યક તમે આને કહેતા હતા સિગ્મા xi/n. યાદ આવે? 10 ને 5 15 ને 4 19 ને 21 20/4. તો આની સરેરાશ કેટલી થઈ ગઈ? 5. આ ભેજામાં જાય? આવું તો તમને આવડે, હું તો ખાલી મસ્તી કરું છું. તમે બધા હોશિયાર છો અને આવું જો એનસીઆરટી નું પહેલે જ વખતે તમે બોર્ડની એક્ઝામ આપી છે અને એટલું બધું અઘરું પેપર ટફ પાસ તમે કરી દીધું હોય એટલે તમને સરેરાશ કાઢતા તો આવડતી જશે. ભેજામાં ગયું? તો એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે જ્યારે કોઈ રાશિનું સાચું મૂલ્ય આપણે જાણતા ના હોઈએ તો ત્યારે તેના અવલોકન લેવાના અને એની સરેરાશ કાઢી નાખો, એને જ સાચું મૂલ્ય કહેવાય કે નહીં? થોડીક મારે આજે સ્પેસની કમી છે, બોર્ડ નાનો પડે છે. જો રેગ્યુલર ક્લાસ હોય તો વ્યવસ્થિત સમજાવવાની મજા આવે આપણે. એક સાથે બે વસ્તુ મારે પેરેલલ કરવાની છે એટલે થોડાક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. આ બધી વસ્તુ હું ચેકી નાખું છું. ટોપિક તમને ખબર પડી ગઈ છે હવે.
ટેક્સ્ટ બુક નો ઉદાહરણ પણ સાથે સાથે ચાલવાનો છે, એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને કેટલી બધી જોજી અમારે ચિંતા કરવી પડે છે. મોટો બોર્ડ હોય, વ્યવસ્થિત તમે બધા સામે બેઠા હોય તો કેવી મજા આવે. આ કેમેરા આમ એકલા કવિ કેમ આમ કોઈ એક ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો હોય અને કલાકારો બધા આવી જાય, પબ્લિક કોઈ જોવા ના આવે, કલાકારો એકલા બોલતા હોય તો કેવું લાગે. ખરેખર અત્યારે એવી ફિલિંગ આવે છે, પરંતુ શું કરીએ હવે, ચલાવવું પડે સામે જ આપણે. ઓકે ચાલો, તો ટોપિકની શરૂઆત કરીએ. માનો કે મારી પાસે કોઈ એક ભૌતિક રાશિ એ છે, મને ખબર નથી એટલે મેં નામ શું આપી દીધું, કોઈ પણ ભૌતિક રાશિ એ રાશિ છે. એના મારે અવલોકન, એનું મારે માપન કરવું છે. તો હવે એક માપનથી તો આપણે સંતુષ્ટિ થાય નહીં, એટલે આપણે શું કરીએ, આપણે વચ્ચેથી બે ભાગ પાડી દઉં, એટલે થોડુંક મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે સ્પેસમાં. આને આપણે અવલોકન લઈએ છીએ, ઘણા બધા અવલોકન લઈએ છીએ. A1 A2 ટીક 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 મેં n અવલોકન લીધા. ફોર એક્ઝામ્પલ, આપણે બોર્ડની લંબાઈ માપતા હતા, તો લંબાઈ મને ખબર નહોતી, તો મેં કેટલા અવલોકન લીધા, n અવલોકન લીધા. અને આનું મારે સાચું મૂલ્ય જોતું હોય તો, આનું સાચું મૂલ્ય જોતું હોય તો આપણે આની સરેરાશ કિંમત છે, અને સરેરાશ માટે તમે કઈ સંજ્ઞા યુઝ કરતા હતા, A12, અથવા તો તમે સરેરાશ માટે આવું પણ યુઝ કરી શકો. અહીં ઝૂમ કરીને બતાવું, ભેજામાં ગયું. અને અથવા તો તમે આ પણ સંજ્ઞા યુઝ કરી શકો છો. આની શું કાઢવાની, બધાની એવરેજ વેલ્યુ. an ના છેદમાં n, A1 વત્તા A2 વત્તા ટીક 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 an ના છેદમાં n. આ એનું સૂત્ર થઈ ગયું. તો લખી નાખજો, હાસ્યમાં લખી નાખો, જ્યારે કોઈ રાશિનું સાચું મૂલ્ય જાણતા ના હોઈએ ત્યારે તેની સરેરાશ કિંમતને જ સાચું મૂલ્ય ગણવામાં આવે છે. ફરીથી બોલું, લખી નાખો, જ્યારે કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય જાણતા ના હોઈએ ત્યારે તેની સરેરાશ કિંમતને જ સાચું મૂલ્ય ગણવામાં આવે છે. ક્લિયર છે? એટલે મારે એક ઉદાહરણની મદદથી સમજાવવું છે, પરંતુ ગમે તે એક્ઝામ્પલ લેવું એના કરતાં બેટર છે આપણે ટેક્સ્ટ બુકમાં જે એક્ઝામ્પલ આપેલું છે એ જ એક્ઝામ્પલ સાથે સાથે લઉં છું. તો પેજ નંબર ટેક્સ્ટ બુકમાં 25 ઉપર ઉદાહરણ નંબર 2.7 છે. હું સાથે સાથે બે વસ્તુ એક સાથે બહુ સરસ રીતે સમજાઈ જશે. આપણા સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? સાદા લોલકનો આવર્તકાળ માપીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે. જે કંઈ તમે અવલોકન લેતા હતા, પહેલી વખતે માપતા હતા તો 2.63 આવે, 2.56 આવે, તો આપણી પાસે અવલોકન લખું છું અહીંયા હું, 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80. આ બધા રીડિંગ સેકન્ડમાં છે, થોડુંક ધ્યાન રાખજો. આપણે 2.63, 2.46, 2.42, સોરી 63, 56, 42, 71 અને 80. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ. હજી તો ત્રુટિ શીખા જ નથી આપણે, ખાલી અવલોકન સુધી પહોંચી ગયા. તો પેલું કામ શું કરવું પડે? આનું સાચું મૂલ્ય લખવું પડે કે નહીં? હવે સાચું મૂલ્ય છે એ જ એની સરેરાશ થઈ ગઈ કે નહીં? તો A12 પહેલા ગોતવાનું. આ બધાની શું કરવી પડશે? એવરેજ કાઢવી પડે કે નહીં? 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ડિવાઇડેડ બાય 1 2 3 4 5, નંબર ઓફ અવલોકન 5. આપણી પાસે કેલ્ક્યુલેટર છે ને, હવે ગણન યંત્ર, તેમાં આ કરશું. આપણે પહેલા સરવાળો કરીને 5 વડે ભાંગી નાખશું. આનો જવાબ કેટલો આવે છે બાળકો? 2.624 સેકન્ડ આવશે. કેટલો આવશે? પરંતુ બધામાં પોઈન્ટ પછી બબે ડિજિટ છે, તો આમાં પણ પોઈન્ટ પછી 2 ડિજિટ રાખીએ તો A12 ની કિંમત કેટલી થઈ જશે? રાઉન્ડ ઓફ કરીએ તો 4 5 કરતા નાના છે, એટલે કે 2.62 સેકન્ડ. ચલો, આ એનું સાચું કિંમત થઈ ગઈ. અહીંયા સુધી તમને કોઈને કઈ ડાઉટ છે નહીં? ભેજામાં ગયો કે નહીં? ચાલો, હવે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? હવે પહેલું જ આપણી સંજ્ઞા આવી છે, નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? હવે પહેલા તને ખબર પડી ગઈ કે આપણે અવલોકન લઈએ છીએ તો સાચી, જો આ પહેલા તો 2.62 સેકન્ડ છે, આ AS છે, 2.625 નો સમજવું, તો આ સાચી કિંમત છે. હવે દરેક કિંમત જો આ એના કરતા 0.01 વધારે છે, જો 2.62 કરતા 0.01 વધારે છે, આ 0.06 ઓછી છે, આ તો ઘણી બધી ઓછી છે, આ 0.09 વધારે છે, આ 0.18 વધારે છે. તો દરેક અવલોકનમાં કંઈક ને કંઈક ત્રુટિ છે કે નહીં? આપણે આને શું કહી દીધું? સાચી કિંમત કહી દીધી. હવે સાચી કિંમત કરતા દરેક અવલોકનમાં કંઈક ને કંઈક ત્રુટિ છે કે નહીં?
તો દરેક અવલોકનમાં જે ત્રુટિ મળે છે ને એને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. પણ કઈ રીતે વ્યવસ્થિત તને સમજાવું તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે સાચા મૂલ્ય અને આ બધા પ્રાયોગિક મૂલ્ય કહેવાય અથવા તો અવલોકન કહેવાય. કાં તો આને અવલોકન કયો અથવા તો પ્રાયોગિક મૂલ્ય કયો, બંને એક જ છે કે નહીં? સાચા મૂલ્ય અને અવલોકનના ધન તફાવતને શું કહેશું આપણે? સાચા મૂલ્ય અને અવલોકનના ધન તફાવતને દરેક, તો આમ લખી શકાય, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. ફોર એક્ઝામ્પલ, મેં પહેલા તો જુઓ તમે ધન તફાવત લખ્યું છે, આના ઉપર ખાસ ધ્યાન દેજે. ધન તફાવતનો મતલબ શું થાય? તમારે તફાવત જો અહીંયા તમે વિચારો 2.62 છે, એમાંથી 2.63 બાદ કરો તો 0.01 પણ માઇનસમાં આવશે. 2.62 માંથી 2.56 કરો તો 0.06 પ્લસ આવશે. 62 માંથી 42 બાદ કરશો એટલે 0.20 પ્લસ આવશે. -0.09 આવશે, -0.18 આવશે. તો માઇનસ કિંમત ધ્યાનમાં લેવાની નથી, આપણે કેવો તફાવત લેવાનો? ધન તફાવત લેવાનો. કારણ કે નિરપેક્ષ ત્રુટિ અહીં લખી નાખું છું, હંમેશા ધન હોય છે. નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. તો આપણે શું કરશું? માનાંક મૂકી દેશું બે બાજુ. ધન તફાવત જોતો હોય તેનો મતલબ શું થાય? બે બાજુ તમે માનાંક મૂકી દો એટલે કેવી થઈ જાય? ધન થઈ જાય કે નહીં? ફોર એક્ઝામ્પલ, દરેક અવલોકનની ત્રુટિ ફાઇન કરીએ. ચાલો, તો પેલું અવલોકન હતું એની ત્રુટિ કેટલી લખી નાખીએ? ડેલ્ટા A1. જો નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા છે ડેલ્ટા A, જે રાશિ હોય એ પ્રમાણે ડેલ્ટા A સંજ્ઞા છે. તો પેલા અવલોકનમાં કેટલી ત્રુટિ આવી? તો કે ભાઈ સાચું મૂલ્ય અને સાચું મૂલ્ય A12 અને અવલોકન કેટલું હતું આપણું? તો કે પેલું અવલોકન A1 હતું. ક્લિયર છે? એનો ધન તફાવત લેવાનો એટલે બે બાજુ માનાંક મૂક્યા. કદાચ A1 માઇનસ A12 કરો તો કઈ ફરક ન પડે. શા માટે? A1 માઇનસ A12 કરો તો માનાંક તો છે જ નહીં, કોઈ ચેન્જીસ આવશે નહીં, કારણ કે પ્લસ વેલ્યુ જ લેવાની છે. ત્યારબાદ ડેલ્ટા A2 લખું છું, સાંભળીએ. તો માનાંકમાં A12 માઇનસ A2. આવો તો આપણે n અવલોકન લીધા કે નહીં? ડેલ્ટા AN બરાબર A12 માઇનસ AN. ચલો અહીંયા સુધી ક્લિયર છે? તો જે વસ્તુ અહીંયા કરીએ છીએ એ જ વસ્તુ આપણે બાજુમાં કરશું. તો આ તો આપણે થિયરી ચાલે છે, આ બાજુ આપણું એક્ઝામ્પલ ચાલે છે. તો અહીંયા દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ જોતી હોય આપણે, તો અહીં શું લખી નાખે ટાઇટલ? દરેક અવલોકનમાં મળતી કઈ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ. ચાલો, પેલા અવલોકનમાં કઈ મળી આપણે ત્રુટિ? ખરેખર અહીંયા સંજ્ઞા આપણે ટી સંજ્ઞા યુઝ કરી નાખે, કારણ કે આવર્તકાળનું હતું ને એટલે આપણને ખોટું ન લાગે આવર્તકાળને. T12 તો ડેલ્ટા T1 લખી નાખ્યા આપણે. આ સંજ્ઞા આપણે ચેન્જ કરવાની છે, બાકી આની સાથે આને કંઈ લેવા દેવા છે નહીં. તો અહીંયા તમે T12 લખી નાખીએ. આવર્તકાળને ખોટું ન લાગે, કારણ કે મારું નામ રાખે છે, સંજ્ઞા બીજાની વાપરે છે. તો ડેલ્ટા T1 જોતા હોય તો શું કરશું આપણે? આ બેની બાદબાકી કરો અથવા તો આમાંથી આ બાદ કરો, કઈ મને કઈ લેવા દેવા નથી. શા માટે? કારણ કે મારી પાસે બરાબર ફિલ્ટર છે. ફિલ્ટરનો મતલબ શું થાય? માનો કે આ 5 છે ને આ 2 છે. 5 માંથી 2 જશે તો +3 આવશે, 2 માંથી 5 જશે તો -3 આવશે. પણ ફિલ્ટર તો ફરીથી 3 કરીને જ દેવાના છે. એટલે A12 માઇનસ A1 કરો કે A1 માઇનસ A12 કરો, કોઈ ચેન્જીસ છે નહીં, કારણ કે આપણી પાસે શું છે? સોરી, આપણી પાસે શું છે? ફિલ્ટર છે. તો ડેલ્ટા T1 કોને કહેવાય? 2.62 માંથી 2.63 બાદ કરો. ચાલો, શું આવ્યા? -0.01, બટ પ્લસ થશે એટલે કેટલા આવશે? 0.01. બોલો, વાંધો કઈ? નો વાંધો. એવી રીતે ડેલ્ટા T2 2.62 માઇનસ 2.56, ચલો કેટલા આવશે? 0.06. ડેલ્ટા T3 2.62 માઇનસ 2.42 એટલે આવશે 0.20. ડેલ્ટા T4 2.62 માઇનસ 2.71 2.0, સોરી વધી ગયું આ તો 0.09, કારણ કે માઇનસમાં આવશે પણ ફિલ્ટર થઈ જશે એટલે પ્લસ થઈ જશે ને. ડેલ્ટા T5 2.62 માઇનસ 2.80, 62 ને 8 70, 18 છે ને, 0.18. ચલો, આ બધી સેકન્ડ જ છે, બધા આન્સર કેમાં છે? સેકન્ડમાં છે.
બોલો અહીંયા સુધી કઈ ડાઉટ છે? પેલા શું કીધું? સાચી કિંમત ગોતી લીધી અને દરેક કિંમતમાં મળતી ત્રુટી પરંતુ કેવી? પ્લસમાં લેવાની. એટલે કે સાચા મૂલ્ય અને અવલોકનના ધન તફાવતને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી કહે છે. આને શું કહેવાય? પેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટી, અને બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટી, અને એન્ડમાં અવલોકનની નિરપેક્ષ ત્રુટી. એવી રીતે 5 અવલોકનની નિરપેક્ષ ત્રુટી મળી ગઈ કે નહીં? તો દરેક અવલોકનમાં મળતી ત્રુટી છે એની સરેરાશ ગોતી લઈએ તો એને શું નામ આપી શકાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ખબર પડી? દરેક અવલોકનની ત્રુટી છે, ખબર પડી ગઈ. તો દરેક અવલોકનની ત્રુટીની સરેરાશ કાઢી નાખો તો એને શું કહીએ આપણે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો પેલો મારો આન્સર આવશે હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. એટલે જો આ નિરપેક્ષ ત્રુટીની સંજ્ઞા શું હતી? ડેલ્ટા એ. તો સરેરાશ જોતો હોય તો ઉપર શું લાગી જાય? 12 લાગી જાય કે ન લાગી જાય? તો આનો આન્સર શું આવશે? હવે જો માનાંકમાં લખું છું. આ બધી કિંમત કેવી લખવાની છે? પ્લસ લખવાની છે. જો આ બધી કિંમત કેવી લખવાની? પ્લસ લખવાની ને. એટલે આ ખરેખર જવાબ તો ધન જ આવવાનો છે કે નહીં? આપણે આની સરેરાશ લેવાના છે, આની સાથે કઈ લેવા દેવા છે? આ તો ખાલી થિયરી આ બધું ચાલે છે. તો હું ક્લેરિફાઈ કરી દઉં કે માનાંક વાળી વેલ્યુ લેવાની. એટલે કે આ બધી કિંમત કેવી લેવાની છે? આપણે પ્લસ લેવાની છે, માઇનસ વાળી એક કિંમત લેશું નહીં. ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 ટીક 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 ડેલ્ટા AN ડિવાઇડેડ બાય n. આને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો અહીંયા સરેરાશ નિરપેક્ષ ત્રુટી જોતી હોય તો ડેલ્ટા T બાર થાય કે ન થાય? આને શું કહેવાય? આપણે આ 5ની સરેરાશ કાઢવી પડે કે નહીં? 0.01 0.06 0.20 0.09 અને 0.18 ડિવાઇડેડ બાય 5. તો આનો જવાબ આવશે 0.54/5 કરશો એટલે 0.11 સેકન્ડ જવાબ આવશે. આનો જવાબ કેટલો આવશે? 0.11 સેકન્ડ. ચલો અહીંયા સુધી પહેલા ક્લિયર છે કે નહીં? બે વસ્તુ પેરેલલ ચાલે છે. સાચું મૂલ્ય કોને કહેવાય? તો કે એવરેજ કાઢી લેવાની. દરેક અવલોકનની ત્રુટી જોતી હોય તો કે સાચા મૂલ્યમાંથી અવલોકનને બાદ કરવાનું અને એની સરેરાશ કાઢો એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી આવે કે ન આવે? હવે જોજો, પેલા મારે થોડુંક પાછા આ બધા ડેટાની જરૂર પડશે ને, એટલે હું અહીં લખી નાખું છું. અવલોકન સામું નથી જોતો હવે, કારણ કે આપણી પાસે સ્પેસની લિમિટેશન છે, જગ્યા થોડીક આપણી પાસે ઓછી છે. સમજ્યા? પ્લોટ આપણી પાસે જે પડ્યો છે ને નાનો પ્લોટ છે. આ 2.62 સેકન્ડ જેટલું આ શું થઈ ગયું? સાચું મૂલ્ય. અને આ થઈ ગઈ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા T બાર કેટલી છે? 0.11 સેકન્ડ. હવે અહીંથી દાખલો પાછો આપણે કન્ટિન્યુ કરશું. આ ક્લિયર? તો આશા રાખું છું કે આ તો હવે તને ખબર પડી ગઈ. સાચા મૂલ્ય માટે અવલોકનની સરેરાશ, સરેરાશ નિરપેક્ષ ત્રુટી માટે એટલે નિરપેક્ષ ત્રુટીની સરેરાશ લેવાની. પડી ખબર? એટલે ફરીથી તને યાદ કરાવું છે એક વખત આ બાજુ, કારણ કે હજી એક્ઝામ્પલ ઘણો લાંબો જવાનો છે. મારું સેટઅપ કરી દઉં બધી વસ્તુ. ઓકે, સાચું મૂલ્ય કોને કહેતા હતા? ફરીથી એક વખત A1 વત્તા A2 ટીક 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 AN ના છેદમાં n. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કોને કહેતા હતા? આ થઈ ગઈ નિરપેક્ષ ત્રુટી, એની સરેરાશ માનાંકમાં ડેલ્ટા A1 વત્તા ટીક 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 ડેલ્ટા AN ડિવાઇડેડ બાય n. અહીંયા સુધી કઈ વાંધો? તો કોઈ પણ રાશિ હોય ને એને તમારે દર્શાવવી હોય ને, માનો કે મારે એનું મૂલ્ય કેટલું આવ્યું એ મારે જોઈએ છે. હવે આપ તો આપણે લખીને આવ્યો, ચાલો એ નો છે A1 A2 A3 તો માપન કર્યું. તો હવે એ મારે લખવા હોય તો કેવી રીતે લખી શકાય? તો કે એનું સાચું મૂલ્ય સાંભળજે, પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. કદાચ આમાં તને ખબર નહીં પડે, પરંતુ આમાં તને વધારે આઈડિયા આવશે. પેલા લખી નાખો. એ મારે લખવા હોય તો કેમ લખી શકાય? તો કે સાચું મૂલ્ય કેટલું હતું? તો કે A બાર. સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલી આવી? તો કે ડેલ્ટા A બાર. આ પ્લસ ઓર માઇનસ નો મતલબ ખબર પડે કે નહીં? કાં તો પ્લસ હોય અને કાં તો માઇનસ હોય. હવે પ્લસ હોય તો શું થાય વિચારો જી? A બાર વત્તા ડેલ્ટા A બાર. માઇનસ હોય તો શું થાય? A બાર માઇનસ ડેલ્ટા A બાર. અહીંયા સુધી ક્લિયર છે? હવે આ વસ્તુ છે ને આમાં વધારે મજા આવશે સમજવાની. ચાલો આના આવર્તકાળનું સાચું કિંમત લખવી આપણે તો આવર્તકાળ કેવી રીતે લખી શકાય? આવર્તકાળ T બરાબર લખવું હોય તો શું લખાય? T બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T બાર. આ ક્લિયર છે?
આ 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 આને આવી રીતે લખી શકાય. જો વ્યવસ્થિત આની બે કિંમત મળે કે નહીં, એક વખત પ્લસ લખો ને એક વખત માઇનસ લખો, જોજે. તો 2.62 0.11 2.62 માઇનસ 0.11, તો આની કિંમત કેટલી આવી? 2.73. અને આની કિંમત શું આવી? 2.51. સાંભળજે, આનો મતલબ એવો થયો કે આપેલા અવલોકન હતા, હું ફરીથી અવલોકન એક વખત જોઉં છું, બોલું, જોજે. 2.63 2.56 2.42 2.71 અને 2.80. તો સાચું અવલોકન છે ને એ બાકીના ભલે ગમે તે હોય, હું તને લખી દઉં તને, તો તને વધારે મજા આવશે સમજવાની. 63 56 42 71 અને 80. તો આ 5 અવલોકનમાંથી સાચું અવલોકન છે એમાં કેને ગણવું? તો આપણે શું કરતા હતા? સરેરાશ લીધી હતી. પણ હવે હું તને ફાઇનલ કહી દઉં છું કે તમારું સાચું અવલોકન છે ને એ 2.51 અને 2.73 ની વચ્ચે ક્યાંક રમતું હશે. ક્યાંક હશે 2.51 અને 2.73 ની વચ્ચે ક્યાંક હશે. ક્યાંથી ખબર પડી? આ સાચી કિંમત એટલે સરેરાશ કિંમત થઈ ગઈ. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ. દરેક અવલોકનમાં જે ત્રુટિ એવી રીતે પ્લસ કિંમત લખો તો 2.73 આવે, માઇનસ લખો તો 2.51 આવે. આનો મતલબ એવો થયો કે તમારો આવર્તકાળ છે એ 2.51 અને 2.73 ની વચ્ચે ક્યાંક હશે. બીજામાં ગયું એને થોડુંક અહીંયા વ્યવસ્થિત લખીને બતાવું. એટલે કે તમારી રાશિ એ છે એ કાં તો a બાર વત્તા ડેલ્ટા a બાર હોઈ શકે અને કાં તો a બાર માઇનસ ડેલ્ટા a બાર હોઈ શકે. એના કરતા નાની હોઈ શકે અથવા એના જેટલી હોઈ શકે, અથવા તો એના કરતા મોટી હોઈ શકે અથવા એના જેટલી હોઈ શકે. માનો કે હું તમને એમ કહું કે મારી રાશિ છે એ 2.72 છે, આનો મતલબ શું થયો? 2.51 કરતા મોટા પણ છે અને 2.73 કરતા પણ નાના પણ છે. તમારી રાશિ 2.51 પણ આવી શકે, એક્ઝેક્ટ એના જેટલી પણ આવી શકે, એના કરતા નાની પણ આવી. મતલબ કહેવાનો મતલબ શું છે કે તમારી કિંમત છે ને એ 2.51 અને 2.73 ની વચ્ચે ગમે ત્યાં હશે. ભેજામાં જાય કે નહીં, એ 2.51 હોઈ પણ શકે, 2.73 પણ હોઈ શકે, અથવા તો એની વચ્ચે હોઈ શકે. આ ભેજામાં ગયું. ચાલો, તો મારું 70% કામ અહીંયા પૂરું થઈ ગયું છે. એટલે આપણે શું નક્કી કર્યું કે આપણી કિંમત છે એ 2.73 અને 2.51 ની વચ્ચે ક્યાંક છે. ચાલો, તો આ જે વસ્તુ થઈ ગઈ ને આને શું કહેવાય? આવર્તકાળનો વિસ્તાર કહેવાય. આને શું કહેવાય? આવર્તકાળનો વિસ્તાર, કે આની વચ્ચે ગમે ત્યાં હશે. તો અહીંયા આ છે ને એનો વિસ્તાર છે. તમને એમ પૂછે કે તને ચલો આ ડેટા આપે, તને એમ કીધું છે કે એક વક્રી ભૂનાક માપવાનો પ્રયોગ કરીએ છીએ, પાણીનો વક્રી ભૂનાક માપીએ છીએ અને કિંમત તમને એવી મળે 1.5 1.45 1.48 1.47 1.51. તો વક્રી ભૂનાકનો વિસ્તાર તમને જણાવો તો આને શું કહેવાય? એનો વિસ્તાર કહેવાય. કેની વચ્ચે રેન્જ આવે છે એને એનો વિસ્તાર કહેવાય. મતલબ એની રેન્જ શું છે એ જ એનો વિસ્તાર થઈ ગયો. આપણે કહીએ કે નહીં કે ભાઈ મારો ઇલાકો આટલો છે, અહીંથી લઈને અહીંયા સુધીનો મારો ઇલાકો છે, એટલે કે મારો વિસ્તાર આટલો છે. ભેજામાં જાય કે નહીં, મારી રેન્જ છે આટલી છે. સમજાય કે નહીં? કોઈ પણ ગન હોય તો એ ગનની અમુક રેન્જ હોય, 200 મીટર સુધી ફાયરિંગ થાય, 300 મીટર સુધી ફાયરિંગ થાય, તો ત્યાં સુધી તમારું નિશાન ટકાઈ શકે, બાકી નિશાન ટકાઈ શકે નહીં. તો એને એની રેન્જ કહેવાય. તો તમને આવર્તકાળની રેન્જ પૂછે તો આવી રીતે રેન્જ ગોતવાની. આ ક્લિયર છે? હવે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જોઈ ગયા હતા. હવે એના પછીની ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ. એક વખત થિયરી થઈ જશે ને પછી હું તને એક્ઝામ્પલ કરાવીશ તને ત્યારે એટલી બધી મજા આવશે. તારે આની કઈ જરૂર જ નહીં પડે. તું ખાલી ઓલી બાજુ જયમાં કરીશ, તું ડાયરેક્ટ કિંમત જ મૂકીને સોલ્વ કરીશ. તારે ફોર્મ્યુલાની કઈ જરૂર છે નહીં. ત્યાં સુધી તારો કોન્ફિડન્સ વધી જશે. પણ સાપેક્ષ ત્રુટિની સંજ્ઞા છે ને ડેલ્ટા એ છે. આ એ શું છે? રાશિ છે. માનો કે લંબાઈનું માપન કરતા હોત તો ડેલ્ટા એ લાવો. આવર્તકાળનું માપન કરશો તો ત્યાં શું આવશે? ડેલ્ટા ટી આવશે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શું હતી? સરેરાશ નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા બોલો. નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા ડેલ્ટા એ, સરેરાશ માટે 12. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચી કિંમત, આની સંજ્ઞા શું હતી? એ 12. સરેરાશ કિંમત હતી એને સાચી કિંમત તમે કહેતા હતા ને, તો એ બેનો જે ગુણાકાર છે ને એને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ બાર અપોન એ બાર. આ એનું સૂત્ર થઈ ગયું. ગોખવાની કઈ જરૂર છે નહીં. તો અહીંયા સાપેક્ષ ત્રુટિ આપણે લખવી હોય ડેલ્ટા ટી થશે ને આવર્તકાળ માટે.
તો અહીંયા શું કરવું પડે આપણે? ડેલ્ટા ટી બાર અને ટી બાર આ બેનો ભાગાકાર કરવો પડે કે નહીં? હવે તમે ધ્યાનથી જુઓ ને તો આ ડેલ્ટા ટી બાર છે અને આ ટી બાર છે, એટલે કે 0.11 અને 2.62 આ બેનો મારે શું કરવો પડે? ભાગાકાર કરવો પડે. તો ટેક્સ્ટ બુકમાં તમારો ભાગાકાર આમાં તો 2.11 ના બદલે 0.1 લખેલું છે. કઈ એવું બધું કઈ છે નહીં, રાઉન્ડ ફિગર આપણે 0.1 લખીએ છીએ. આપણે 0.11 ને એમને રાખીએ છીએ. તો આનો ભાગાકાર મારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ તો નથી આપેલો, પણ અંદાજ લગાવું છું કારણ કે ફાઇનલ ગુણાકાર પરથી હું. તો આનો આન્સર છે ને 0.04 સમથિંગ એક આવતો હશે. કેટલો આવતો હશે? 0.04 સમથિંગ એક આવતો હશે. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો. અને બીજી એક વસ્તુ, લેક્ચર નંબર 10 માં આપણી એક નાની એવી ભૂલ હતી. હું તને યાદ કરાવી દઉં. ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ હતા, હું લાસ્ટ લેક્ચરમાં તમને કહેતા ભૂલી ગયો, પરંતુ મને યાદ આવી ગયું છે. એ સ્વાધ્યાયનો દાખલો છે 2.11. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને ખબર પડી ગઈ હશે. હું 2.11 માં મને અચાનક અત્યારે યાદ આવી ગયું દાખલા કરતા હતા, એટલે કે 2.11 માં દાખલો એવો હતો કે એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપણે આવી રીતે લખ્યા હતા. 4.234 મીટર, 1.005 મીટર અને 2.01 આ સેન્ટીમીટર હતો. અને મેં ભૂલથી મીટરની જેમ જ લઈ લીધું હતું. તમારા આન્સર 100% સાચા છે, પરંતુ જેને કેલ્ક્યુલેટર વાપરવું હશે ને એને ખબર છે અહીંયા આપણી ભૂલ થઈ ગઈ છે. તો આ રાશિ જો આ સેન્ટીમીટરમાં છે, આને આપણે કેમાં કન્વર્ટ કરવી પડશે? મીટરમાં. અને આને તમે મીટરમાં કન્વર્ટ કરો તો 100 વડે તમે ભાંગશો. 100 વડે જેવા ભાગાકાર કરશું એટલે આનો જવાબ આવશે 0.0201 સેન્ટીમીટર. ક્લિયર છે? પછી તમે ક્ષેત્રફળ મૂકતા હતા, એ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. તો મેં છે ને અહીંયા 2.01 ડાયરેક્ટ કરી નાખ્યું છે. અને તમે અહીંયા 0.0201 કરી દો, પછી ગુણાકાર કરશો ને તો જ એટલો આન્સર આવશે. કારણ કે મેં આન્સર ટેક્સ્ટ બુકમાંથી ડાયરેક્ટ જોઈને લખ્યો હોય તો ખરેખર એનો આન્સર છે ને, આન્સર નો ડાઉટ સાચા છે, પરંતુ તમારે 2.01 રકમમાં નહીં ચાલે, ત્યાં 0.0201 લખવા પડશે. શા માટે? કારણ કે આપણને ક્વેશ્ચનમાં સેન્ટીમીટરમાં આપેલું છે, તો આપણે કેમાં રૂપાંતરણ કરવું પડશે? મીટરમાં. ઓકે, ચાલો. તો મારે એક આ વસ્તુ કહેવાની હતી. હવે આપણે સાપેક્ષ ત્રુટિ, તને ખબર પડી ગઈ છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચી કિંમત એ બેનો રેશિયો છે, એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. અને છેલ્લી ત્રુટિ છે આપણી જે પૂછાય છે એ છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે બીજું કાંઈ નથી, જે સાપેક્ષ ત્રુટિ છે ને એને 100 વડે ગુણી નાખવાની. ટકાવારી કેનાથી કાઢો તમે? ટકાવારી તમે કેનાથી કાઢો? 100 ઉપર કાઢો કે નહીં? તો જે સાપેક્ષ ત્રુટિ આવે ને એને 100 વડે ગુણી દેવાનો. ફોર એક્ઝામ્પલ, આ ડેલ્ટા એ ઇન્ટુ 100 તમે કરી નાખો અને 100 વડે ગુણી નાખો એટલે પ્રતિશત ત્રુટિ મળી ગઈ. અથવા તો વ્યવસ્થિત લખવું હોય તો ડેલ્ટા એ બાર અપોન એ બાર એને કેટલા વડે ગુણી દેશું? 100 વડે. તો તમારો આન્સર કેમાં આવશે? ટકાવારીમાં. આ ક્લિયર છે? તો અહીંયા તમારે જો ટકાવારી જોતી હોય, પ્રતિશત ત્રુટિ, તો આ જે જવાબ આવે ને 0.04 એને કેટલા વડે ગુણી દેવાના? 100 વડે ગુણી દેવાના. તો આન્સર કેટલો થઈ જશે? 4%. તો કેટલી ત્રુટિ આવે છે? 4% ત્રુટિ આવવાની શક્યતા છે. તો આશા રાખું છું કે થિયરી સમજાઈ ગઈ હશે. ફરીથી એક વખત હું તને આ સમજાવું છું, અને આ એક્ઝામ્પલમાં તો હવે બહુ ડાઉટ નહીં હોય. બીજા એક્ઝામ્પલ 1-2 કરાવું એટલે આ બધી વસ્તુ ક્લિયર થઈ જાય. તો પહેલા તો મારે ટેક્સ્ટ બુકની કંઈ હવે જરૂર નથી, એટલે આને એક જગ્યાએ રાખી દઉં છું. અને એક્ઝામ્પલ માટે મારું જે કંઈ મટીરિયલ છે, આના કરતા ક્લાસમાં બેન્ચ હોય તો કેવું સારું. આ બેન્ચ ઉપર મૂકી દીધું. કઈ નહીં, ચાલો આપણા નસીબ બીજું શું અત્યારે. તો ચાલો ફરીથી સમજાવું છું આખી થિયરી. કોઈ રાશિ એ છે, એનું માપન કરીએ છીએ તો અવલોકનો લેશું આપણે. A1 A2 AN જેટલા અવલોકન લેશું. સાચી કિંમત મને ખબર છે નહીં, તો આપણે શું કહીએ? આની જે સરેરાશ કિંમત છે એને જ આપણે સાચી કિંમત કહેવાના છીએ. કોને કહેવાય? ઓકે, A1 વત્તા A2. ચાલો, આ થઈ ગઈ એની ટ્રુ વેલ્યુ. ત્યારબાદ
દરેક અવલોકનમાં કેટલી ત્રુટી આવે એ ગોતવાની છે. તો એને કહેતા હતા નિરપેક્ષ ત્રુટિ. દરેક અવલોકનમાં કેટલી કેટલી મળે એની સંજ્ઞા હતી ડેલ્ટા એ પરથી. પહેલા અવલોકનમાં ડેલ્ટા A1 જોતી હોય તો A12 માઇનસ A1, બીજા અવલોકનમાં A12 માઇનસ A2 અપ ટુ n અવલોકનમાં કેટલી મળે. પરંતુ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય. આ બધાને શું કરવું પડે, ફિલ્ટર મૂકવું પડે કે નહીં, એટલે કે માનાંક મૂકવો પડે કે નહીં. નિરપેક્ષ ત્રુટિની સરેરાશ કાઢી નાખો તો એને શું કહેવાય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સંજ્ઞા શું છે, આ નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા. એના ઉપર શું મૂકવું પડે, 12 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 ટીક 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 ડેલ્ટા AN ડિવાઇડેડ બાય n. પરંતુ કેમાં રાખશું આપણે, માનાંકમાં. ક્લિયર છે. ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ. બોલો સંજ્ઞા ડેલ્ટા એ. તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચી કિંમત એ બેનો રેશિયો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચી કિંમત એ બેનો રેશિયો. પ્રતિશત ત્રુટિ એ તો આનો જે કઈ આન્સર આવે એને કેટલા વડે ગુણી દેશું, 100 વડે ગુણી દેશો એટલે પ્રતિશત ત્રુટિ મળી જશે. તને એમ કીધું હોય જો આના પરથી કિંમત કેવી રીતે લખવાની હતી, તને એ લખવાનું કહે, આપણે કિંમત લખવી હોય તો કેવી રીતે લખવાની, સાચી કિંમત લખવાની પ્લસ ઓર માઇનસ કરવાનું અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લખવાની. આના પરથી એનો વિસ્તાર મળે કે નહીં, અને વિસ્તાર કેટલો મળે એનો, એક વખત માઇનસ કરો એક વખત પ્લસ કરો. ક્લિયર છે. આમાં હજી કંઈ ખબર ન પડતી હોય તો આપણી પાસે એક્ઝામ્પલમાં વધારે મજા આવે છે. અને હવે આમાં કંઈ ડાઉટ રહેવા જ ના જોઈએ. ઘણી બધી વસ્તુ શાંતિથી આપણે શીખીએ છીએ. આમાં ડાઉટ રહેશે તો કેમ ચાલશે. એક્ઝામ્પલ હજી 1-2 કરાવું છું એટલે બધી જ વસ્તુ આપણી સોલ્વ થઈ જશે. લેક્ચર પૂરો થાય ને એક પણ વસ્તુ આપણે ગોખવી નથી. સમજાય કે નહીં. ચાલો તો હું તમને એક એક્ઝામ્પલ કરાવું છું કે આપણે એક કાચનો વક્રી ભૂર્ણાંક માપવાનો પ્રયોગ છે. રકમ થોડી લખું છું. કાચના વક્રી ભૂર્ણાંક માપવાના પ્રયોગમાં મળેલા અવલોકનો કેટલા છે, 1.54 1.53 1.44 ફરીથી 1.54 જરૂરી નથી 2 વખત પણ આવી શકે ને, 1.56 અને 1.45 મળે છે. તમને કીધું છે કાચના વક્રી ભૂર્ણાંક માપવાના પ્રયોગમાં 1.54 1.53 1.44 1.54 1.56 1.45 મળે છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જોઈએ, સાપેક્ષ ત્રુટિ જોઈએ, પ્રતિશત ત્રુટિ જોઈએ, કાચના વક્રી ભૂર્ણાંકનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવો અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો. આ ઘણી બધી વસ્તુ આપણને પૂછેલી છે આમાં. તો પહેલા તો આપણી જે મેથડ છે સાચી કિંમત લખવી પડશે. વક્રી ભૂર્ણાંકની સંજ્ઞા શું છે ખબર ને, n લખો, એ લખો. સંજ્ઞા સાથે કંઈ લેવા દેવા છે નહીં. તો પહેલા તો શું લખીએ આપણે, સાચી કિંમત શું કહેવાય, n12. એટલે આ બધાની સરેરાશ લખવી પડે કે નહીં. 1.54 વત્તા 1.53 વત્તા 1.44 વત્તા 1.54 1.56 1.45 છેદમાં નંબર ઓફ અવલોકન. કેટલા અવલોકન છે, 2 ને 4 6 54 53 44 54 56 45. બહુ ધ્યાન રાખીને આમાં ઉતાવળ ન કરતા. એક ડિજિટ આડાવડો થઈ જશે ને બધી મહેનત પાણીમાં જશે. અને આનો આન્સર કેટલો આવે છે એ તને કહું હવે. 1.51 આન્સર આવશે. કેટલો આવશે, આપણી પાસે ગણન યંત્ર છે ને કેલ્ક્યુલેટર, તો એમાં આ વસ્તુ કરી નાખવાની. ચાલો ત્યારબાદ સાચી કિંમત મળી જાય પછી શું જોઈએ, દરેક અવલોકનમાં કેટલી ત્રુટિ આવે છે. દરેક અવલોકનમાં મળતી કેવી ત્રુટિ,
નિરપેક્ષ ત્રુટિ સમજો ને. હું તને ઇંગ્લિશ વર્ડ કહી દઉં. નિરપેક્ષ માટે છે ને આપણે એબ્સોલ્યુટ વર્ડ યુઝ કરીએ. કયો કરીએ છીએ? નિરપેક્ષ માટે જે શબ્દ યુઝ કરીએ છીએ ને એને ઇંગ્લિશમાં કહેવાય એબ્સોલ્યુટ એરર. શું કહેવાય? સાપેક્ષ માટે જે વર્ડ યુઝ કરીએ છીએ ને એને કરીએ છીએ રિલેટિવ. શું યુઝ કરીએ છીએ? રિલેટિવ એરર. અને પ્રતિશત એટલે ટકાવારી માટે પર્સન્ટેજ એરર. એ તો તને ખબર છે. આ બે ખાલી જસ્ટ કહી દઉં તારી ઇન્ફોર્મેશન માટે. તો દરેક અવલોકનમાં મળતી ત્રુટિ જોતી હોય તો પેલા અવલોકનની ત્રુટિ ડેલ્ટા n1 માનાંકમાં n12 માઇનસ n1. સાચી કિંમત માઇનસ અવલોકન. આ ખબર કે નહીં? સાચી કિંમત કેટલી આવી? 1.51. એમાંથી કેટલા બાદ કરશું? પેલા 1.54. તો માઇનસ 0.03 કે નહીં, પરંતુ માનાંક થશે એટલે કેટલા આવશે? 0.03. ત્યારબાદ ડેલ્ટા n2 શું કરશું? n12 માઇનસ n2 1.51 માઇનસ 1.53. કેટલો જવાબ આવશે? ત્યારબાદ ડેલ્ટા n3 આ લખતો નથી હવે. n12 માઇનસ n3 એટલે કે 1.51 એમાંથી 1.44 બાદ કરશો. કેટલા કરશું? તો કેટલા આવશે? 44 ને 7 આવશે ને 0.07. ડેલ્ટા n4 જોતા હોય તો 1.51 આ કેટલા છે? 1.54. કેટલા આવ્યા? 0.03. ભેજામાં જઈ શકે નહીં? 1.51 માઇનસ 1.56 કેટલા થશે? 0.05. ડેલ્ટા n6 1.51 માઇનસ 1.45 કેટલા થશે? 45 ને 6 0.06. આ શું મળ્યું? દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ મળી. આના પછીનો ક્વેશ્ચન આપણે જે પૂછ્યો તો એ શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પહેલો જ ક્વેશ્ચન આપણો શું હતો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સંજ્ઞા બોલો. આ નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા એના ઉપર બહાર કરી દો એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ. તો બધી જ ત્રુટિની શું કરવી પડે? સરેરાશ કાઢવી પડે. ફરીથી 0.03. જો આ બધી કિંમત કેવી રાખવાની? પ્લસ રાખવાની, માઇનસ રાખવાની નહીં. કારણ કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય છે? પોઝિટિવ હોય, ધન હોય. 0.03 વત્તા 0.02 વત્તા 0.07 વત્તા 0.03 વત્તા 0.5 અને 6. 0.05 વત્તા 0.06 ડિવાઇડેડ બાય 1 2 3 3 ને 3 6 અવલોકન છે. તો જવાબ આવશે તમારો 0.043. કેટલો આવશે? 0.043. અને એપ્રોક્સિમેટ લખીએ આપણે, પોઈન્ટ પછી 2 ડિજિટ રાખીએ તો જવાબ કેટલો થઈ જશે? 0.04. કેટલો થશે? 0.04. આ ખબર પડી? ચાલો, તો આના પછીનો ટોપિક છે આપણો સાપેક્ષ ત્રુટિ. તમને પૂછેલું છે. આ આન્સર પેલો. તમને સાપેક્ષ ત્રુટિ પૂછ્યું છે તો સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચી કિંમત એ બેનો ભાગાકાર એટલે કે 0.04 અને 1.51 આનો ભાગાકાર કરશું અને આનો આન્સર તમારે આવશે. આપણી પાસે બધી જ વસ્તુ હાજર છે અહીંયા. આનો આન્સર કેટલો આવશે? એપ્રોક્સિમેટ 0.02649. કેટલો આવશે? 0.02649. પરંતુ આપણે પોઈન્ટ પછી કેટલા ડિજિટ રાખવાના છે? 2 ડિજિટ છે ભાગાકારમાં. જો તો 0.2 રાખશું આપણે, અથવા તમે સાર્થક અંકોની ગણતરી કરો તો પણ એ જ થશે. તો 0.0 પછી 2 રાખીએ તો 6 ને કંઈ કેટલા થઈ જશે? 0.03. ટૂંકમાં સેમ વેલ્યુ રાખીએ છીએ. પોઈન્ટ પછીના સ્થાન કેવા રાખીએ છીએ? સમાન રાખીએ છીએ. તો આ સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ. પ્રતિશત ત્રુટિ જોતી હોય તો શું થાય? કે મને તો કે ભાઈ સાપેક્ષ ત્રુટિ જે કંઈ એવી હતી, સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા n એને કેટલા વડે ગુણી દેવાના? 100 વડે ગુણી દેવાના. અહીં કેટલા હતા? 0.03. એને તમે 100 વડે ગુણી દો તો જવાબ શું થાય? 3%. કેટલો આન્સર થાય? 3%. હવે આગળની ઘણી બધી વસ્તુ હતી એને હું તમને અમુક વસ્તુ શીખવાડું છું ડાયરેક્ટ. જો
આ તારા આન્સર આવી ગયા, તને અહીંયા સુધી પૂછ્યું હતું. હવે આ સાચી કિંમત છે, ખબર? માનો કે ક્વેશ્ચન એવો પૂછ્યો, તમને વિસ્તાર પૂછ્યો, તમે શું પૂછ્યું છે? વિસ્તાર. તો તમારે આની કાચનો વક્રી ગુણાંક તારે n લખવો હોય તો કેવી રીતે લખી શકે? પહેલા મને કહેતો. તો કે સાચી કિંમત n બાર, પ્લસ ઓર માઇનસ, વત્તા એ કરી શકાય, ઓછા હોઈ શકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી કે નહીં, ડેલ્ટા n બાર. આ બેજામાં ગયું. તો અહીંયા લખવું હોય તો શું લખી શકાય? 1.51 પ્લસ ઓર માઇનસ 0.04. 1.51 પ્લસ ઓર માઇનસ 0.04. આ એનો વક્રી ગુણાંક થઈ ગયો. તો આની કિંમત છે, આની રેન્જ તારે જોતી હોય, આનો વિસ્તાર જોતો હોય તો એક વખત માઇનસ કરો તો કેટલા આવ્યા? 1.47. અને એક વખત પ્લસ કરો તો કેટલા આવ્યા? 1.51 ને 4 55. સોરી, આની રેન્જ શું આવી? 1.47 થી લઈને 1.55. આની રેન્જ શું આવે છે? 1.47 થી લઈને આની 1.55 સુધીની રેન્જ ગણાય. આની ભેજામાં જાય કે નહીં? તો આ વસ્તુ તને પૂછે, હવે આશા રાખું છું તને આવડતી હશે. હજી એક એક્ઝામ્પલ હું કરાવું છું, એટલે આજના લેક્ચરનું મારું કામ પૂરું થઈ જાય, પછી પ્રેક્ટિસ તમારે કરવાની છે. સમજાય કે નહીં? એના બીજી એક વસ્તુ તને આમાં બીજો એક આન્સર પૂછી શકે. આ આન્સર કેની સાથે ન કહેવાય? જો આને છે ને ખરેખર શું વચ્ચે, જો તમે વાંચીને સમજાવું. આ છે ને, આને લખવું હોય તો આમ લખી શકાય. આ કાચના વક્રી ભવનાંકનું આપણે મૂલ્ય લખ્યું છે. શું લખ્યું? કાચના વક્રી ભવનાંકનું મૂલ્ય કેની સાથે? નિરપેક્ષ ત્રુટી સહિત લખ્યું. કેની સહિત લખ્યું? નિરપેક્ષ ત્રુટી સહિત લખ્યું. તને આ જ આન્સર એમ કે કાચના વક્રી ભવનાંકનું મૂલ્ય પ્રતિશત ત્રુટી સહિત લખો તો કાંઈ નહીં, મૂંઝાવણ નહીં. 1.51 પ્લસ ઓર માઇનસ પ્રતિશત ત્રુટી કેટલી હતી? 3%. આમ લખી શકાય. કાચના વક્રી ભવનાંકનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટી સહિત તો નિરપેક્ષ ત્રુટી લખવાની. કાચના વક્રી ભવનાંકનું મૂલ્ય પ્રતિશત ત્રુટી સહિત તો પ્રતિશત ત્રુટી લખવાની. આવડે કે ન આવડે? ચાલો હવે મારે જે એક્ઝામ્પલ કરાવવો છે એ આજનો છેલ્લો એક્ઝામ્પલ. અને એક્ઝામ્પલ ક્યાં છે આપણો? અહીંયા રહ્યો. ઓહમના નિયમના પ્રયોગમાં જુદા જુદા અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય 4.12 ઓહમ. આપણે અવરોધ માપવાનો છે. શું માપવાનો છે? અવરોધ. એના અવલોકનો કેટલા છે? 4.12 ઓહમ, 4.08 ઓહમ, 4.22 ઓહમ અને 4.14 ઓહમ મળે છે. તો આ અવલોકનોમાં નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી જોઈએ. ચલો સ્ટેપ યાદ જ છે હવે આપણે. પહેલા તો સાચી કિંમત માટે સરેરાશ કાઢવાની, એટલે કહી દો R બાર 4.12, 4.08, 4.22, 4.14 ડિવાઇડેડ બાય 4 અવલોકન છે, એટલે 4 વડે ભાગી નાખું તો આનો જવાબ આવશે. આનો સરવાળો કરશો એટલે 16.56 ભાંગ્યા 4 કરશો એટલે આનો જવાબ આવશે 4.14 ઓહમ. આ ભેજામાં ગયું. ત્યારબાદ આના પછીનું સ્ટેપ શું છે? દરેક અવલોકનમાં મળતી શું ફાઇન્ડ કરવી પડે? નિરપેક્ષ ત્રુટી, એબ્સોલ્યુટ એરર દરેક અવલોકનની. તો પેલા અવલોકનની ડેલ્ટા R1. હવે હું ડાયરેક્ટ લખું. આ 4.14 માંથી 4.12 બાદ થયા. એક લખી દો. હજી મને થોડો વિશ્વાસ નથી આવતો. હજી 4.14 માઇનસ 4.12 તો 0.02 આવ્યા કે નહીં? પ્લસ જ આવશે કે નહીં? અમે માનાંક તો છે જ. હવે મને થોડુંક કરવા દે ડાયરેક્ટ. આ 4.14 માંથી 4.08 બાદ થયા 0.06. બોલ તને કઈ વાંધો? 4.14 માંથી 4.22 બાદ થયા એટલે માઇનસ 0.08 આવશે, પરંતુ માનાંક તો છે જ આપણી પાસે, એટલે 0.08. આમ સ્ટેપ કપાય, બીજું કઈ હોય નહીં આમાં. અને ડેલ્ટા R4 છે એ એક્ઝેક્ટ એટલો જ આવે છે, તેનો આન્સર કેટલો થશે? 0. હવે તમારી ભૂલ ક્યાં થશે એ તને કહું. સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા R અને ઉપર વાર કરી નાખું તો નિરપેક્ષ ત્રુટી માટે ડેલ્ટા સંજ્ઞા, સાચા અવલોકન માટે ખાલી R બાર. ફરીથી તને એક વાત અહીં કહું છું, સાચું અવલોકન હોય ને
એના માટેની સંજ્ઞા ફોર એક્ઝામ્પલ x બાર નિરપેક્ષ ત્રુટિ હોય ને તો એની સંજ્ઞા ડેલ્ટા x ખાલી. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોય ને તો એની સંજ્ઞા તો કે ડેલ્ટા x બાર. સાપેક્ષ ત્રુટિ હોય ને તો ડેલ્ટા x. જો આ ડેલ્ટા છે ને આ ડેલ્ટા છે, આ પણ ડેલ્ટા કહેવાય અને આ પણ ડેલ્ટા કહેવાય. અને પ્રતિશત ત્રુટિની સંજ્ઞા પૂછે ને તો ડેલ્ટા x ઇન્ટુ શું કરી નાખવાનું 100. આમાં કન્ફ્યુઝન નો ક્રિએટ થવું જોઈએ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લખવું હોય તો શું લખાય? આ બધાની સરેરાશ કાઢવી પડે કે નહીં? તો 0.02 વત્તા 0.06 વત્તા 0.08, આ તો 0 છે ધ્યાનમાં લેશું નહીં, ડિવાઇડેડ બાય 3. આમ કરીને આવો એટલે જવાબ પડે ખોટો. ખોટો જ પડે ને, આ અવલોકનમાં ત્રુટિ છે જ નહીં તો એને તો ગણવી તો પડે જ ને. ભલે અહીંયા તમારે 0 મૂકવા પડે પણ નંબર ઓફ અવલોકન કેટલા થયા? 4. આ મોટા મોટો ખાડો 0 ને અવગણી દેશો ને 3 લખીને આવ્યા એટલે બટકાઈ જશો. પેજામાં જઈએ કે નહીં? નંબર ઓફ અવલોકન તો પૂરેપૂરા લખવાના છે, 4 અવલોકન. એમાં ત્રુટિ નથી આવતી તો સરસ મજાની સારી વાત કહેવાય કે ત્રુટિ નથી આવતી. પેજામાં ગયું. ચાલો, તો આનો આન્સર આવશે ડેલ્ટા આર બર કરશું ને એટલે 0.8 ને 6 14 ને 14 ને 2 16, 0.16 બાય 4 એટલે 0.04 આવશે. કેટલો આવશે? આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ. ક્લિયર? તો આ પહેલો આન્સર આવી ગયો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે તને એમ કીધું સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અપોન સાચી કિંમત. આ કેટલી હતી? 0.04. સાચી કિંમત કેટલી છે? તો કે 4.14. 0.04 અને 4.14 નો ભાગાકાર કરશો તો 0.0096 આવશે. કેટલો આવશે? 0.0096. અને ત્રુટિને એકમ ન હોય. શું કામે? આને એકમ એટલા માટે ન હોય, ઉપર ઓહમ આવશે, નીચે ઓહમ આવશે. ઓહમ નો ભાગાકાર. સાપેક્ષ ત્રુટિને એકમ હોય નહીં. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને એકમ તમે લખી શકો. અહીંયા 0.04 ઓહમ લખો હોય તો અહીંયા આપણે લખી શકીએ 0.04 ઓહમ. આ તો બેનો ભાગાકાર થઈ ગયો, ઉપર ઓહમ નીચે ઓહમ તો કેન્સલ થઈ ગયા ને. 0.04 ઓહમ અને આ બે કેન્સલ થઈ ગયા. સાપેક્ષ ત્રુટિને એકમ હોય નહીં. અને બીજી એક વસ્તુ, જ્યારે સાપેક્ષ શબ્દ આવે ને એને ક્યાંય એકમ નહીં હોય. તમે કે સાપેક્ષ ઘનતા શીખી ગયા કે નહીં? પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા, તો બેનો એકમ ઉડી જશે કે નહીં ઉડી જાય? ચલો, પ્રતિશત ત્રુટિ જોતી હોય તો આને ડેલ્ટા આર કહેતા હતા, યાદ કરો. તો ડેલ્ટા આર મલ્ટીપ્લાય બાય 100 0.0096 ડિવાઇડેડ બાય મલ્ટીપ્લાય બાય 100%. આન્સર આવશે 0.96%. કેટલો આવશે? 0.96%. ક્લિયર કે નહીં? હવે તમારે અવલોકન પૂછ્યું, અહીંયા લગીને તને પૂછ્યું છે, પરંતુ હું તને એક્સ્ટ્રા કરાવું. તને એમ કીધું હોય કે આને સાચું કિંમત આપણે આ લખવી છે તો કેમ લખી શકાય? કે જે મને 4.14 પ્લસ ઓર માઇનસ સાપેક્ષ ત્રુટિ લખવાની કે સોરી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.04 ઓહમ. ટકાવારીમાં લખવાની હોય તો 4.14 પ્લસ ઓર માઇનસ 0.96%. ક્લિયર? હવે જો એક વસ્તુ બીજી શીખવાડ્યું. તને એમ કીધું છે, ચલો આ જ એક્ઝામ્પલ છે. તને એમ કીધું કે કોઈ એક અવરોધનું મૂલ્ય 4.14 પ્લસ ઓર માઇનસ 0.04 ઓહમ છે. પ્રતિશત ત્રુટિ ગણો. તને હાલ આટલું જ પૂછ્યું, કોઈ એક અવરોધનું મૂલ્ય આટલું છે, પ્રતિશત ત્રુટિ ગણો. તમે શું કહો? આ એની સાચી કિંમત હોય કે ના હોય? યાદ કરો. અને આ એની કઈ કિંમત હોય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોય કે નહીં? તો પહેલા તો સાપેક્ષ ત્રુટિ મળે. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચી કિંમત એ બેનો ભાગાકાર. તો એનો જવાબ કેટલો આવ્યો? અહીં જુઓ 0.0096. અને પ્રતિશત કીધા હોય તો આને બે બાજુ કેટલા વડે ગુણી દેવાના? 100 વડે ગુણી દે એટલે જવાબ કેટલો થઈ જાય? 0.94%. તો તને ડાયરેક્ટ આવું પણ આપી શકે. આવું આપે ને પ્રતિશત ત્રુટિ પૂછે તો પણ તને આવડી જવો જોઈએ. આવું આપે ને સાપેક્ષ ત્રુટિ પૂછે તો પણ તને આવડી જવું જોઈએ. આવડશે તો હોમવર્કમાં તમને 2-3 વસ્તુ આપું છું.
અને આશા રાખું છું કે જે કંઈ કરાયું છે એ આમાં 100% ફિટ બેસી ગયું હશે. ક્લિયર? ચાલો હોમવર્ક લખી નાખીએ આપણે. મારી પાસે આન્સર વાળા હોય એવા જ તમને આપું. $125.0 +/- 0.5 આવું તમને ડાયરેક્ટ આપ્યું છે. સેન્ટીમીટર અંતરમાં પ્રતિશત ત્રુટિ ખાલી જગ્યા છે. ઓપ્શન આપો, કન્ફ્યુઝ થઈ જશે. જો અમને 4.04, સી 0.4, ડી 40. આવા બધા ઓપ્શન છે અને સાચો ઓપ્શન છે 0.4%. ટ્રાય કરજો છીએ, એક જ વખતમાં થઈ જવો જોઈએ. બીજું છે આનો આન્સર શું આવે છે? કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય ના તફાવતને ખાલી જગ્યા કહે છે. આના ઓપ્શન આપી દઉં. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ કે ડી વ્યવસ્થિત ત્રુટિ. આ તમારી જાતે વિચારવાનું છે. અને આપણને એવું કીધું છે, હવે ઓલો મોટો એક્ઝામ્પલ એક એસી વોલ્ટેજની આવૃત્તિ ફ્રીક્વન્સી માપતા છે. આપણે શું માપીએ છીએ? એક્સપેરિમેન્ટ શું છે? એસી વોલ્ટેજની ફ્રીક્વન્સી એફ માપવાના એક પ્રયોગમાં આવૃત્તિના મૂલ્યો તમને આપેલા છે, સાંભળજો. આવૃત્તિનો એકમ ખબર ને? હર્ટ્ઝ. 50.52 હર્ટ્ઝ, 50.54 હર્ટ્ઝ. વ્યવસ્થિત ધ્યાન દેજો, પછી ડેટા આડાવડા ન થઈ જાય. 50.56 હર્ટ્ઝ, 50.51 હર્ટ્ઝ, 50.50 હર્ટ્ઝ અને 50.55 હર્ટ્ઝ. આ કેટલા છે? ફરીથી બોલું છું, જોજે. 50.52, 50.54, 50.56, 50 અને 50.55. તમારે સરેરાશ, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ જોઈએ. આન્સર તમારા અહીંયા છે. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ 0.02 હર્ટ્ઝ. આ એનો આન્સર છે. આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ, ખબર ને? ડેલ્ટા એફ 0.0004 અને આ થઈ ગઈ પ્રતિશત ત્રુટિ. મલ્ટીપ્લાય બાય 100 કરી નાખું તો એનો આન્સર આવશે 0.04%. ક્લિયર છે? અને હજી એકાદું આપું તો તમને વધારે આઈડિયા આવે કે નહીં? મારે ટૂંકમાં કોઈ ડાઉટ નથી જવા દે, બધી વસ્તુ આપણે થઈ જવી જોઈએ. એક કાચના વક્રી ગુણાંક માપવાનો પ્રયોગ છે. આખા ડેટા નથી લખતો હવે. કાચના વક્રી ગુણાંક માપવાનો પ્રયોગ છે અને એના રીડિંગ શું છે ખબર છે? 1.42, 1.49, 1.53, 1.51, 1.48, 1.53, 55. ચેક કરો. 42, 49, 53, 51, 48, 53, 55. બધી વસ્તુ જોઈએ છે આપણે. ઘણા બધા બહુ ઓવર સ્માર્ટ હશે, આગળના દાખલા જોઈને બેઠા બેઠા સ્ટેપ લાઈનમાં કર્યા કરશે, જવાબ લઈ આવશે. એવું નથી કરવાનું. જાતે મગજમાંથી સ્ટેપ બહાર કાઢવાના છે, એક પછી એક પછી એક. આ આગળથી જોયા કરશે, સ્ટેપમાં લાઈનમાં કરીને કેલ્ક્યુલેટર બાજુમાં આવી છે અને આન્સર લઈ આવશે. એવી રીતે નથી કરવાનું, સમજાય કે નહીં? જાતે ટ્રાય કરવાની છે. આનો આન્સર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે?
1.03. સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? 0.02. પર્સન્ટેજ ત્રુટિ કેટલી આવશે? આને 100 વડે ગુણશો એટલે ડાયરેક્ટ 2%. તો ચાલો હું કહી દઉં. અને આને લખવાનું કેવી રીતે છે? આની રેન્જ તમારે લખવાની છે. આવી રીતે લખવાનું તમારે. કેવી રીતે? 1.50 ± 0.03. આ સાચું મૂલ્ય અને આ નિરપેક્ષ ત્રુટિ એની સાથે. અને ટકાવારીમાં લખશો તો 1.50 ± 2%. બધી રીતે લખવાનું છે. ઓકે, છીક આવી ગઈ છે. લેક્ચરને અહીંયા પૂરો કરી દઈએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આની પ્રેક્ટિસ હજી વધારે કરવાના છીએ અને ત્રુટિનો હજી ટોપિક બાકી છે એને આપણે આગળ વધારશું. તો આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને આવડી જશે. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.